ચેક બાઉન્સ કેસમાં મહિલા વેપારીની 6 માસની કેદની સજા યથાવત રાખતી ઉપલી અદાલત. મળતી માહિતી મુજબ સુમુલ ડેરી રોડ નીલકંઠ સોસાયટીના સાઈ શુભન એન્ટરપ્રાઇઝના પ્રોપ્રાઇટર અને રેલવે સ્ટેશન પાસે આવેલ બોમ્બે જ્યુસ સેન્ટરના પુત્રને આપેલો 24.50 લાખનો ચેક બાઉન્સ થતા અને કોર્ટ ફરિયાદ કરવામાં આવતા રિપલ ગિરીશભાઈ દેસાઈના એડવોકેટ ભાવેશ અમીનની દલીલોને મંજૂર રાખી 16મા એડિશનલ સિવિલ કોર્ટના વિદ્વાન જજ ઉમેશચંદ્ર પરમારે ગાયત્રી એન્ટરપ્રાઇઝની મહિલા આરોપી ગ્રીષ્મા મિતેશભાઈ સવાણીને 6 મહિનાની સાદી કેદ અને મૂળ ચેકની રકમ અને વળતર મળી કુલ ₹30,62,560 દિવસમાં રિપલ દેસાઈને ચૂકવી આપવાનો હુકમ કર્યો હતો. આ હુકમ સામે મહિલા આરોપી ગ્રીષ્મા સવાણી ઉપલી અદાલતમાં અપીલ કરી હતી, જેની સુનાવણી પૂરી થતા 17મા અધિક સત્ર ન્યાયાધીશ આર.ડી. મહેતાએ ફરિયાદીના વકીલ ભાવેશ અમીન અને એ.ડી. ગોડસેની દલીલોને ધ્યાનમાં રાખીને આરોપી ગ્રીષ્મા સવાણીની અપીલ ફગાવી દઈ લોઅર કોર્ટનો 6 માસની સાદી કેદ તથા વળતરનો હુકમ યથાવત રાખ્યો હતો. બ્યુરો રિપોર્ટ A to Z ન્યૂઝ, સુરત.